પાણીગેટ બાવામાનપુરામાં મોપેડની ડિક્કીમાંથી ₹37,000ની ચોરી. પંચમહાલ પાનમ સિંચાઈ વિભાગના અધિકારીની ₹33 લાખની કાળી કમાણીનો પર્દાફાશ. એસીબીએ નોંધ્યો ગુનો. વિશ્વાસઘાત ઉમરગામમાં 16 વર્ષીય સગીરાને પાડોશી યુવાને ગર્ભવતી બનાવી. તબિયત લથડતા ભાંડો ફૂટ્યો. દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામ વિસ્તારમાં માનવતાને શરમસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં એક 18 વર્ષીય પાડોશી યુવાને 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી 7 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યાચારને કારણે સગીરા ગર્ભવતી બની હતી. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાની તબિયત લથડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આણંદના વટામણ તારાપુર હાઈવે પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત. ટક્કર બાદ બંને ટ્રકમાં વિકરાળ આગ લાગી. આણંદના વટામણ તારાપુર હાઈવે પર આવેલા ફતેપુરા બ્રિજ પર મોડી રાત્રે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. 2 ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અરવલ્લીમાં પતિએ મોબાઈલ ફોનની જીદ પૂરી ન કરતા 22 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. અરવલ્લી જિલ્લાના મોડાસાના ભવાનપુર વિસ્તારમાં 22 વર્ષીય પરપ્રાંતીય યુવતીએ નવો મોબાઈલ ફોન ન મળતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને યુવતીએ ભરેલા આ પગલાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં કાર ડિવાઈડર કૂદી એસટી બસ સાથે અથડાતા અકસ્માત. 1 યુવકનું મોત, 3 ઈજાગ્રસ્ત. રેલવે મુસાફરો માટે મોટા સમાચાર. આજે કાલુપુર સ્ટેશને કામગીરીને પગલે 5 ટ્રેન રદ, 2 ડાયવર્ટ. હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે નકલી. કેન્દ્ર સરકારે શરૂ કરી સુવિધા. એએમસીની કાર્યવાહીમાં પાણીપુરીના રગડામાં પ્રતિબંધિત ફૂડ ગ્રેડ કલર મળ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીજન્ય રોગના કેસને નિયંત્રણમાં લેવા વિવિધ વિસ્તારમાં પાણીપુરીની લારીઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે. ઉત્તર ઝોનમાં વેચાતી પાણીપુરીના રગડાના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર મળતા સૈજપુર ટાવર, હીરાવાડી સહિતના વિસ્તારમાંથી પાણીપુરી અને રગડાની 14 લારી જપ્ત કરાઈ હતી. ન્યાયની લડત કોળી સમાજના આગેવાનો તમામ પદ હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે. મુખ્ય સૂત્રધાર જયરાજ આહિર અને તેના સાગરીતોના નામ ઉમેરી ધરપકડ કરવા માંગ. ગુનાની તપાસને અલગ અલગ રીતે ફેરવી પોલીસ ટાઈમપાસ કરતી હોવાનો રોષ ઠાલવ્યો. ગુજરાતભરનો કોળી સમાજ બગદાણામાં ભેગો થશે. ગળતેશ્વરના રોજવા પાસે કન્ટેનરમાં આગ લાગતા 8 કાર બળીને ખાક. આગમાં ડ્રાઈવરનો આબાદ બચાવ. બહુચરાજીથી કાર ભરીને કન્ટેનર ભોપાલ જતું હતું. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. રિક્ષા પાછળ ટ્રેલર ઘૂસી જતા રામદેવપુરના શખ્સનું મોત. ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર રાજગઢ ગામ પાસે અકસ્માત. ચાલકે પેસેન્જર લેવા માટે રિક્ષા ઊભી રાખી હતી. ચાલક સહિત 4ને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 115 તોલા સોનું ગીરવે મૂક્યું. 4.44 કરોડ સામે 4.71 કરોડ વ્યાજ ચૂકવ્યું. નખત્રાણાના 2 વેપારી બંધુઓની 14 વર્ષથી પડતી 115 તોલા સોનું ગીરવે મૂકી 75 લાખ લીધા બાદ હવે સોની કહે છે સોનું મારી પાસે નથી. અન્ય કચ્છમાં ખાવડા દેશની સરહદ પાસે ફરી 4.1નો તીવ્ર ભૂકંપ. ધોળાવીરા આસપાસનો વિસ્તાર ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ. 22 દિવસ પહેલા રાપર પાસે 4.6નો, 6 માસ પહેલા ખાવડા પાસે 4.5નો ભૂકંપ આવ્યો હતો. 3 દિવસમાં ભચાઉ, રાપર, અમરેલી પંથકમાં કંપનો. એનએફએસએ રાશન કાર્ડ રાજ્યમાં ઈ-કેવાયસી નહીં થયેલા લાખો નામો રદ થઈ શકે છે. કુલ 3,05,572 એનએફએસએ રાશન કાર્ડ પૈકી 93.67% એટલે 11,28,831 કાર્ડધારકોનું ઈ-કેવાયસી પૂર્ણ થયું. કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશે. 25% ડ્યુટી ઘટાડીને 11% કરાતા ઉગ્ર વિરોધ. વડોદરા કેન્દ્ર સરકારની કપાસ માટેની આયાત નીતિ ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય તેમ હોવાથી કિસાન સંઘ દ્વારા તાત્કાલિક આયાત ડ્યુટી વધારવા માંગ કરવામાં આવી છે.